નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 3 માં આજનો જે ટોપિક છે આપણો એનું નામ છે મિત્રો 3.4 તત્કાલીન વેગ અને ઝડપ. તમે મિત્રો આગળ ભણી ચૂક્યા વેગ અને ઝડપ. વેગ એટલે શું થાય તો કે સ્થાનાંતરના છેદમાં સમય, અને ઝડપ એટલે શું થાય મિત્રો તો કે કાપેલો અંતરના છેદમાં સમય. પણ વેગ સદિશ હતું અને ઝડપ કેવું હતું? અદિશ હતું. હવે અહીંયા શબ્દ છે ને મિત્રો એ તત્કાલીન આવી ગયો, કારણ કે આની આગળમાં તમે સરેરાશ ભણ્યા, અહીંયા શું આવી ગયો? તત્કાલીન. તો સરેરાશ અને તત્કાલીન વચ્ચે કંઈ ડિફરન્ટ ખરો તો કે હા, માઇનોર ડિફરન્ટ. હવે કેટલો ડિફરન્ટ છે એને પણ આપણે જોઈશું. તો આ થિયરીની અંદર ટોટલ 5 પોઈન્ટ છે. એ 5 પોઈન્ટ એટલે કે મુદ્દો 1, 2, 3, 4 અને 5, 5ને અનુલક્ષીને આપણે ચર્ચા કરીશું. તો એમાંથી સૌ પ્રથમ હું લઉં છું સરેરાશ વેગ. તો અહીં બતાવી દો મિત્રો. નંબર 1 તમારે અહીં લખી નાખવાનું છે, ડોટ 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 કરું ત્યાં સરેરાશ વેગ, રાઈટ, જે તમે બુક બનાવો છો એમાં. સરેરાશ વેગ એટલે શું? દાખલા તરીકે કોઈ એક પદાર્થ આ રીતના ગતિ કરે છે. હવે એનો ગતિમાર્ગ અહીંયા છે. હવે જ્યારે ગતિ કરીને અહીંયા પહોંચે છે ત્યારે જે પદાર્થ ગતિ કરે છે એને અહીંથી આપણે નિરીક્ષણ કરશું અથવા તો અવલોકન કરશું, તો એને કહેશું આપણે સ્થાન નંબર 1. અને એ જ પદાર્થ ગતિ કરીને અહીંયા આવે છે ત્યારે અહીંયા પહોંચી ગયો મિત્રો, રાઈટ. તો અહીંયા પહોંચે ત્યારે સ્થાન નંબર શું બતાવાય? 2. તો સ્થાન નંબર 1 અને અહીંયા સ્થાન નંબર શું છે? 2. હવે સ્થાન નંબર 1 છે ને એને આપણે સ્થાન સ્વરૂપે બતાવતો x1 કહેવાય, અને ગતિ કરીને અહીંયા આવે ત્યારે એનું સ્થાન પ્રાપ્ત કરે એને કહેવાય x2. હવે x1 સ્થાન માટે પદાર્થે જે સમય અહીંયા પહોંચ્યો એ સમય એટલે t1, અને પદાર્થ ગતિ કરીને અહીંયા આવે ત્યારે જે સમય લાગતો હોય એને એ સમયને નામ આપી દઉં t2. મિત્રો સરેરાશ વેગનું સૂત્ર શું છે મિત્રો? તો કે સ્થાનાંતર ના છેદમાં શું છે? સમયગાળો. હવે જો સ્થાનાંતર એટલે પેલું સ્થાન હતું એ x1 છે અને બીજું સ્થાન શું છે? x2 છે. આ બંને વચ્ચે આપણે ડિફરન્સ લઈએ તો એને આ રીતના લખાય, અંતિમ સ્થાન એટલે x2 અને માઇનસ પ્રારંભિક સ્થાન એટલે શું કહીશું? x1. હવે x2 એ જ્યારે પદાર્થ પહોંચે x2 ત્યારે સમય લાગે ને શું કહેવાય? t2, અને માઇનસ કે ના સમયગાળો લઉં છું t2, એટલે સમયગાળો એટલે t2 માઇનસ પ્રારંભિક સ્થાને એટલે પ્રારંભિક સ્થાને કયા સમય તો કે t1. આ રીતના અહીંયા સ્થાનમાં તો ફેરફાર છે અને અહીંયા સમયગાળો છે, રાઈટ. હવે સ્થાનમાં થતા ફેરફારને હું ડેલ્ટા એક્સ વડે બતાવું અને એની માટે જે સમયગાળો લેશે એનું નામ આપી દઉં ડેલ્ટા ટી. અહીંયા કંઈક આપણી ભૂલ પડી ગઈ, કારણ કે પ્રારંભિક સ્થાન માટે પ્રારંભિક સમય આપણે લેવો પડે. તો આ સરેરાશ વેગ આપણને મળે છે. હવે આ જે સરેરાશ વેગ છે શું માહિતી આપણને આપે? એ માત્ર એટલી જ માહિતી આપે છે કે તમે ડેલ્ટા ટી સમયગાળામાં પદાર્થે કેટલું સ્થાનાંતર કર્યું? ડેલ્ટા એક્સ. મતલબ કે અહીંથી અહીંયા પહોંચવા માટે જે સમય લાગ્યો છે એ, અને અહીંથી અંતર કાપ્યું એટલે કે સ્થાનમાં ફેરફાર થયો એટલે સ્થાનાંતર, એટલી જ માહિતી આપે. હવે આ જે સરેરાશ વેગ છે એ કોની માહિતી આમાં નથી આપતો આપણને. તો મિત્રો સરેરાશ વેગ એ પદાર્થ અહીંથી ગતિ કરે છે ત્યારે કયા સમયે, સપોઝ કે 2 સેકન્ડે અહીંથી ગતિ કરી અને આમ જતું હોય ત્યારે 2 સેકન્ડે v12 અથવા તો આને વચ્ચે સરેરાશ v એ ટી સમયે પદાર્થ ક્યાં હશે એટલે એનું સ્થાન. તો v12 એ ટી સમયે x ની v12 એ ટી સમયે x ની માહિતી આપતો નથી. કોણ નથી આપતો? સરેરાશ વેગ. સરેરાશ વેગ દાખલા તરીકે તમને ક્યાંયથી ગતિ કે નહીં એક્ઝેક્ટ 2 સેકન્ડે, તો 2 સેકન્ડે તમને માહિતી મળશે નહીં. સરેરાશ વેગનો મતલબ કે એટલા સમયગાળામાં સ્થાનમાં કેટલો ફેરફાર કર્યો, તો માત્ર એ વેગ હતો તો ઝડપ એટલી જ માહિતી આપશે, પણ કયા સમયે કયા સ્થાને છે એ માહિતી આપતો નથી. તો પ્રશ્ન થાય કે સાહેબ મારે જોતું હોય કે એક્ઝેક્ટ ટી સમયે, હાલો દાખલા તરીકે 3 સેકન્ડ એ ક્યાં હશે? એવી માહિતી કેમાં મળે? તો કે સરેરાશ વેગમાં ન મળે, પણ કેમાં મળે? તત્કાલીન વેગ.
તો અહીંયા લખો છો મિત્રો નંબર 2 તત્કાલીન વેગ. તો અહીંયા તમારે હેડિંગમાં લખી નાખવાનું છે મિત્રો તત્કાલીન વેગ, રાઈટ છે. તત્કાલીન વેગ ક્યાંથી મળશે? તો આ તમારી પાસે સૂત્ર છે સરેરાશ વેગનું સૂત્ર છે. શું છે મિત્રો? તો કે સ્થાનમાં થતો ફેરફાર એને કહેવાય ડેલ્ટા એક્સ અને ના છેદમાં શું છે ડેલ્ટા ટી. આ રીતના થઈ ગયું મિત્રો. તો આને કહેવાય તત્કાલીન વેગ. હવે તત્કાલીન વેગ આ જે છે સરેરાશ વેગ છે, આપણે તત્કાલીન વેગ જોતો હોય એનો મતલબ શું થઈ ગયો મિત્રો? તો તત્કાલીન વેગ એટલે કે અહીંથી પદાર્થ અહીંયા ગતિ કરે ત્યારે ધારો કે અહીંયા તમારે જોતો છે આ પોઈન્ટે અહીંયા કે જ્યારે ટી બરાબર 3 સેકન્ડે, હું જોતું 3 સેકન્ડે, ટી બરાબર 3 સેકન્ડે પદાર્થ કયા સ્થાને છે તમારે એક્સ મેળવવું છે, તમે મેળવી શકો. અથવા તમારે અહીંયા એની ઝડપ જોતી છે વી, તો એ પણ મેળવી શકો. કેમાં મેળવી શકશો તમે? તત્કાલીન વેગમાં. તો એક કામ કરું, આને ઘડીક હું રહેવા દઉં, નકર આપણે અટવાશું. તો અહીં લખું છું તત્કાલીન વેગ, અહીં લખવાનું છે તમારે. પછી હું અહીં લખું છું તત્કાલીન વેગ એ પદાર્થનું ટી સમયે સ્થાન અને વેગ દર્શાવે છે અથવા તો અહીંયા જણાવે છે, એ જણાવશે, રાઈટ. તો બીજો પોઈન્ટ આપણે લઈ લીધો. તો પહેલો અને બીજો પૂરો થાય છે. હવે આપણે પોઈન્ટની ચર્ચા કરશું નંબર 3ની. નંબર 3માં સરેરાશ વેગને શું કહેવાય? વી બાર કહેવાય. એનું રૂપાંતર કેમાં કરવાનું છે મિત્રો? તત્કાલીન વેગ. અને તત્કાલીન વેગ એટલે કે વી કઈ રીતના રૂપાંતર થશે? તો સરેરાશ વેગનું સૂત્ર આપણી પાસે છે કે વી બાર બરાબર સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર ના છેદમાં એને લાગતો સમય એટલે ડેલ્ટા ટી, રાઈટ. હવે મિત્રો હું તમને એમ કહું કે પ્રારંભિક સ્થાન એનું અહીંયા છે, રાઈટ, અને પદાર્થનું અંતિમ સ્થાન અહીંયા છે. રેડી છે? ઓકે. તો આ રીતના બતાવી દઉં. આ એનું પ્રારંભિક સ્થાન છે અને અહીંયા એનું અંતિમ સ્થાન છે. હવે અહીંયા ટી બરાબર 1 સેકન્ડ છે એક્ઝેક્ટ અહીંયા, અથવા ડાયરેક્ટ હું લખી નાખું. શું લખું મિત્રો? બોલો. અહીંયા 1 સેકન્ડ, અહીંયા 2 સેકન્ડ, અહીંયા 3 સેકન્ડ, અહીંયા 4 સેકન્ડ અને અહીંયા બતાવી દો મિત્રો, એને શું નામ આપું? 5 સેકન્ડ. તો અહીંયા પ્રારંભિક છે અને અહીંયા શું છે મિત્રો? અંતિમ છે, રાઈટ. તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ટી બરાબર 3 સેકન્ડે. તો ટી બરાબર 3 સેકન્ડ અહીંયા છે, તો એ સેકન્ડે પદાર્થનો વેગ કેટલો હશે? એટલે કે તત્કાલીન વેગ. માત્ર 3 સેકન્ડ સમયગાળામાં નહીં, મતલબ કે 1 થી 5 સેકન્ડમાં એનો કેટલો વેગ છે એમને જો હું સમજાવું તમને એમ થશે કે સાહેબ ડાયરેક્ટ અહીંથી એના વચ્ચેની શું સમજાવશે? દાખલા તરીકે હું અત્યારે અહીંયા છું પ્રારંભિક સ્થાને, હું અહીંથી ગતિ કરું છું, તો મારી ઝડપ અત્યારે ઓછી છે, પછી ઝડપ વધે છે અને પછી ઝડપ રૂકે છે. મતલબ કે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે કેવા રસ્તા ઉપર છે? સારો રસ્તો હોય તો સ્પીડ વધારે હોય, ખરાબ રસ્તો હોય તો સ્પીડ ઓછી હોય છે, આપણે ઘટાડી દેતા હોય છે, રાઈટ. ઓકે. તો ક્યારે પદાર્થ સ્થિર થતો હોય, ક્યારે ગતિ કરતો હોય, ક્યારે ગતિમાં ફેરફાર થતો હોય. ગતિમાં ફેરફાર થાય તો કઈ રાશિ જન્મે? પ્રવેગિત ગતિ ક્યારે કહેવાય? તો કે વેગમાં ફેરફાર થતો હોય ત્યારે. તો આવી વસ્તુમાં જ્યારે નિયમિત ગતિ ન હોય, અનિયમિત ગતિ હોય ત્યારે આપણે જે મેળવતા હોય અહીંથી અહીંયા, એને શું કહેતા હોય આપણે? સરેરાશ વેગ. પણ એક્ઝેક્ટ આપણે અહીંયા જોતું છે કે ટી બરાબર 3 સેકન્ડે જ માહિતી જોતી છે, બાકી કાંઈ જ નહીં. તો અહીંયા જ માહિતી આપણે જોતી હોય તો શું કરવું પડે? જો મિત્રો અહીંયા સમયગાળો ડેલ્ટા ટી છે ને, આ ડેલ્ટા ટીમાં આપણે જોઈએ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. અંતિમ સમય કેટલો છે? 5 અને પ્રારંભિક સમય કેટલો છે? 1. તો આ બંનેનો તમે તફાવત લો, કેટલા આવશે? 4, રાઈટ છે. અંતિમ સ્થાનનો સમય 5, પ્રારંભિક સ્થાનનો સમય 1. જો અહીંયા T2 - T1 આપણે લેવાનું છે. T2 કેટલું છે? 5 છે.
અને T1 કેટલું છે મિત્રો આપણી પાસે 1 છે, તો 5માંથી 1 બાદ કરો તો આ જે છે એને શું કહેવાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેટલું મળે મિત્રો? 4 મળે. હજી આ સમયગાળો આપણે ઘટાડીએ, ચાલો અહીંયા આપણે તો અહીંયા જોતું ને એક્ઝેક્ટ, ચાલો આ 4 અને 2 એ સમય માટે, તો આ બેનો તફાવત લ્યો મિત્રો, 4માંથી 2 બાદ થાય, શું આવે? 2 આવે છે. હજી આપણે અહીંયા નથી આવ્યા, અહીંની જ માહિતી મળે છે. હજી આપણે આમ લઈ જઈએ, રાઈટ, તો અહીંયા શું હોય તો કે 3.5 અને અહીંયા શું હોય? 2.5. તો 3.5 અને અહીંયા 2.5, આ બે વચ્ચેનો સમયગાળાનો તફાવત લ્યો તો 3.5માંથી 2.5 બાદ કરો, શું આવે? 1 આવે છે. પણ અહીંથી અહીંયા સુધીની માહિતી મળે, આપણે આની મળતી નથી. એનો મતલબ કે આપણે જેમ જેમ આમ જશું, સમયનો ઘટાડો કરતા જશું, ઘટાડો કરતા જશું, ઘટાડો કરતા જશું, અને એક્ઝેક્ટ અહીંયા પહોંચો ત્યારે કઈ સેકન્ડ મળી જશે? 3 સેકન્ડે જે માહિતી જોતી મળશે. એનો મતલબ કે સમયગાળો આપણે ઘટાડવો પડશે. ક્લિયર છે સુધી? ઓકે. તો આ જે છે એ ડેલ્ટા ટી એ ટેન્સ ટુ 0 લક્ષમાં લેતા એનો મતલબ શું? તો કે આ જે છે સરેરાશ વેગ એ હવે ડાયરેક્ટ ટી બરાબર 3 સેકન્ડે જોતો છે, તો એ વેગ મળશે આપણે તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ કેમ મળશે? તો કે આપણે લિમિટ લીધી, મતલબ કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, એક્ઝેક્ટ 0 નહીં, પણ 0ની નજીક. તો અહીં લખી નાખું છું ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 તરફ આપણે જઈએ છીએ. એક્ઝેક્ટ 0 નહીં, 0 તરફ આપણે જઈએ. કેમાં? આમાં તો કે ડેલ્ટા એક્સ ના છેદમાં શું છે? ડેલ્ટા ટી. તમે સમયગાળો ઘટાડો એટલે સ્થાનમાં થતો ફેરફાર એ ઘટશે. પરંતુ આ ડેલ્ટા ટી સમય એટલો ઘટાડવાનો છે કે એક્ઝેક્ટ તમારે માહિતી ટી બરાબર કેટલી સેકન્ડે જોતી છે? 3 સેકન્ડે. તો આનું રૂપાંતર હવે થઈ જશે મિત્રો કેમાં? તો કે ડેલ્ટા એક્સ એ ઘટી ગયું એટલે થઈ જાય ડીએક્સ, અને સમય ઘટી ગયો છે એટલે થઈ જાય છે મિત્રો ડીટી. તો હવે જે વેગ મળે છે એને કહેવાય તત્કાલીન વેગ, રાઈટ. હવે આને શું વાંચી શકીએ આપણે? તો કે એક્સનું વિકલન કર્યું, કોની સાપેક્ષે? ટીની સાપેક્ષે. તો અહીંયા લખાય કે એક્સનું વિકલન ટીની સાપેક્ષે કરતા શું મળશે મિત્રો? તત્કાલીન વેગ કરતા તત્કાલીન વેગ વી મળશે. ક્લિયર મિત્રો? તો આ રીતના પણ આપણે વાંચી શકીએ. તો હાલમાં મેં 3 પોઈન્ટ લીધા છે, 1, 2 અને 3. તો એટલું તમે પહેલાં રાઇટ ડાઉન કરી નાખો, અને નેક્સ્ટ આપણે જોઈશું નંબર 4 વેગનું મૂલ્ય આલેખની. આપણો ચોથો પોઈન્ટ છે મિત્રો નંબર 4 વેગનું મૂલ્ય. ટોટલ 2 રીતે મેળવી શકીએ આપણે, એક આલેખની રીતથી અને બીજું સંખ્યાકીય રીતથી. પણ એમાં અત્યારે આપણે આલેખની રીતથી કઈ રીતના મળે એની આપણે સ્પષ્ટતા કરીએ. વ્યવહારિક દ્રષ્ટિએ આલેખની રીત વાપરવી મુશ્કેલી ભરી છે. શા માટે કઠિન છે એ આપણે સમજવાનું છે. મિત્રો મારી પાસે વાય અક્ષમાં મેં એક્સ બતાવ્યું એટલે સ્થાન બતાવ્યું છે, એનો એકમ મીટરમાં છે, અને એક્સ અક્ષમાં મેં સમય બતાવ્યો છે, એનો એકમ સેકન્ડ છે. હવે અહીંયા સમય જે છે એમાં શરૂઆતમાં એ લઉં છું 2 સેકન્ડ, ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ પ્રમાણે 2.5 સેકન્ડ, 3, 3.5, 4, 4.5, 5, 5.5 અને 6 આ રીતના સમય આપ્યો છે. નેક્સ્ટ હું અહીંથી અહીં આવું છું, મતલબ કે 2 અને 3 સેકન્ડ વચ્ચેનો જે ગેપ હોય અડધોને આપણે 2.5 આપ્યું. ખ્યાલ પીડ્યો? 3 પછી ડાયરેક્ટ 4 સેકન્ડ આવે છે, પણ વચ્ચેનો જે ગાળો આવે છે મતલબ કે આ બંનેની વચ્ચે શું આવે? 3.5. તો એ મેં લખ્યું છે. હવે મેં વાય અક્ષમાં સ્થાન બતાવ્યું છે, તો સ્થાન કંઈક આ રીતના લીધું છે. શરૂઆતમાં 0, એની પછી 2 એડ કરતા જઈએ, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26 અને 28. એક્સ શેમાં બતાવ્યું છે મિત્રો? મીટરમાં. હવે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ શું દર્શાવે? તો કે વેગ બતાવશે, રાઈટ છે મિત્રો. તો કઈ રીતના મળે છે એ આપણે જોઈ. તો કે અલગ અલગ એક્સ અને માટે ટી નો આલેખ હું દોરું છું, તો મને કર્વેચર કંઈક આ રીતના મેળવો છે. આમ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ, મતલબ કે એક્સ માટે ટી કેટલું, એક્સ માટે ટી કેટલું, એક્સ માટે ટી કેટલું, એમ કરતાં કરતાં આખો વક્ર ભાગ આપને મળ્યો. હવે તમને એમ થાય કઈ રીતના? દાખલા તરીકે હું એમ કહું કે ટી બરાબર 3 સેકન્ડ, તો 3 સેકન્ડ માટે અહીં 3 સેકન્ડ છે, ત્યાંથી ડોટ કર્યું મેં, રાઈટ. અને આ જે પોઈન્ટ છે એની માટે હું આમ જોઉં કે આ વાય અક્ષમાં હું આપ્યું છે એક સ્થાન, તો સ્થાન કંઈક આપણને આમ મળે, રાઈટ. કોની વચ્ચે મળે છે? 2 અને 4ની વચ્ચે, એટલે 3 મળે કે નહીં? સમજાય છે મિત્રો? તો કે 3 માટે અહીંયા શું છે? 3. તો 3 મીટરનું સ્થાન છે ત્યારે સમય શું છે? 3. તો એ રીતના આપણને એક પોઈન્ટ મળ્યો. અહીંયા એવા પોઈન્ટ અલગ અલગ મળે, એ બધાને હું જોડી દઉં તો મને એક વક્ર મેળવો છે. હવે અહીંયા જે વાત કરું છું એ મિત્રો આલેખ નંબર A છે, અને એને નામ આપી દઉં છું
આલેખની રીત અથવા આલેખ્ય રીત, બે તમે શબ્દ વાપરી શકો. તમારા ટેક્સ્ટબુકમાં કીધું છે કે આ વક્રમાં એટલે કે એક્સ વિરુદ્ધ ટીમાં એક્ઝેક્ટ ટી બરાબર 4 સેકન્ડે, તો ટી બરાબર 4 સેકન્ડ ક્યાં છે? અહીંયા છે. તો જ્યારે સમય ટી બરાબર 4 સેકન્ડ હોય ત્યારે એનો વેગ કેટલો? ક્યાં કીધું? 4 સેકન્ડે. તો શું કરવાનું છે મિત્રો? તો કે આનું આમ જોડી દઉં છું આ વક્ર ભાગને અહીંયા. તો આ પોઈન્ટે, આ પોઈન્ટ દેખાય મિત્રો, ઈ પોઈન્ટ ઉપર એક્ઝેક્ટ અહીંયા માહિતી જોતી છે આપણે. ટી બરાબર 4 સેકન્ડ એનો વેગ કેટલો હશે? રેડી? હવે વેગનું સૂત્ર આપણે આમ જોઈએ તો સ્થાનાંતર ભાઈ કેવું થાય? સમય થાય. સપોઝ કે આમ મને સ્થાનાંતર મળે, આમ સમય મળે છે. જો આ ધ્યાન દેજો, આ સમય છે, આ સ્થાનાંતર છે, અને આ બંનેનું જોડ દઉં તો એક ઢાળ મળે કે નહીં? આમ આવું કંઈક મને ઢાળ મળશે. યસ ઓર નો? યસ. હવે અહીંયા જે ખૂણો છે, આની વચ્ચે જે ખૂણો બને છે, ક્યાં બને છે મિત્રો? આ બ્લુ માર્કર અને રેડ માર્કર એની વચ્ચે જે ખૂણો બને છે અહીં દેખાઈશ ને મિત્રો, અહીંયા રાઈટ. અને ટેન થીટા સ્વરૂપે લો તો આ જે થીટા છે એની સામેની બાજુ આ થાય આવડા, આ શું થાય? પાસેની બાજુ. એટલે ડેલ્ટા એક્સના છેદમાં હું આવે ડેલ્ટા ટી, તો મળી જાય કે નહીં વેગ અહીંયા? રાઈટ. તો એ રીતના આપણે આ પોઈન્ટ ઉપર એક્ઝેક્ટ જોતું છે. તો આલેખની રીત માટે આપણે અલગ અલગ જોઈએ કે જેમાં ધારો કે પદાર્થ 3 સેકન્ડે હોય ત્યારે, તો 3 સેકન્ડ માટે આપણે પોઝિશન પસંદ કરીએ. અહીંયા મિત્રો આ જે 3 સેકન્ડ છે એ 3 સેકન્ડ માટે એનું સ્થાન ક્યાં છે? અહીંયા છે. યસ ઓર નો? યસ. બીજું, જ્યારે પદાર્થ 5 સેકન્ડ ઉપર હોય ત્યારે 5 સેકન્ડ માટે એનું સ્થાન ક્યાં છે? અહીંયા ક્યાંક આમ સ્થાન હશે. યસ. હા કે ના? હવે સ્થાનાંતર જોતું હોય તો શું થાય મિત્રો? તો કે 2 પોઈન્ટ એટલે આ પોઈન્ટ અને આ પોઈન્ટને પરસ્પર તો હું દોરું સ્પર્શક. એને મારે સ્પર્શક દોરવો હોય તો આ રીતના બને મિત્રો. આમ એટલે આ જે સ્પર્શક બન્યું એ ઢાળ સ્વરૂપે બની જાય કે નહીં? હવે શું કરવાનું છે મિત્રો? તો કે અહીંયા આ 3 સેકન્ડ છે ને અહીંયા કેટલી સેકન્ડ છે? 5 સેકન્ડ. તો 3 સેકન્ડ ને 5 સેકન્ડ માટે આપણે જોઈએ તો શરૂઆતમાં આ જે છે ને એ T1 એ 3 સેકન્ડ છે, અને અહીંયા જો આ સમય આ પોઈન્ટ માટે એ સમય T2 કેટલી સેકન્ડ છે? 5 સેકન્ડ છે. તો મિત્રો આ બંને વચ્ચેનો સમયગાળો કેટલો થાય? તો અહીંયા થાય ડેલ્ટા ટી, અને ડેલ્ટા ટીની કિંમત એટલે T2 માઇનસ શું આવે? T1. તો અહીં લખી નાખું T2 માઇનસ T1. ઓકે. તો બંને વચ્ચેનો તફાવત T2ની કિંમત કેટલી આવે? 5, અને T1ની કેટલી આવે? 3. 5માંથી 3 બાદ કરો તો 2. આ તમને મળી ગયું ડેલ્ટા ટી 2 સેકન્ડ. હવે યાદ કરો મિત્રો, તમારે એક્ઝેક્ટ તત્કાલીન જોતું યાદ આવે ને, જે સમયે જે વસ્તુ તમારે જોતી ને એ જ મળે એને શું કહેવાય? તત્કાલીન કહેવાય. વેગ હોય તો તત્કાલીન વેગ કહેવાય. રાઈટ છે? ઓકે. તો મિત્રો તમે ડેલ્ટા ટી લો એ કિંમત કેટલી થઈ જવી જોઈએ? 0 તરફ જવી જોઈએ, મતલબ કે ઘટવી જોઈએ. અને ડેલ્ટા ટી નેક્સ્ટ તમે 0 લાવો ત્યારે તમારે જે સમય જોતો છે, મતલબ કે આ પોઈન્ટ માટે કેટલા છે? 4. તો 4 સેકન્ડે તમારે વેગ જોતો છે એનો. તો એ મેળવવા માટે શું કરવું પડે? તો કે આ જે સમયગાળો છે 3 અને 5 એને શું કરવું પડે? ઘટાડવો પડે. તો આને હું ઘટાડો આમ, તો અહીંયા 3માંથી 3.5 થાય અને 5માંથી શું થઈ જાય? 4.5. તો હવે આપણે જોઈએ કેટલો ઘટે છે. તો અહીંયા મિત્રો આ 3.5 છે, 3માંથી આમ વધી ગયું અને 5માંથી ઘટી ગયું. તો જો મિત્રો બંને વચ્ચેનો ગેપ ઘટી ગયો. સમજાય છે ને? તત્કાલીન તરફ જઈ રહ્યો છું કારણ કે છેદમાં જે ડેલ્ટા ટી હોય એને ઘટાડું છું. તો આ 3.5 સેકન્ડ માટે અહીંયા પોઈન્ટ મળે છે આ વક્ર ભાગનું, રાઈટ. અને 4.5 સેકન્ડ માટે મને વક્ર ભાગનું પોઈન્ટ અહીંયા મળે છે. દેખાય છે મિત્રો? રેડી છે? હવે આ બંનેને હું જોડી દઉં આમ, આ બેને જોડ્યું. ક્લિયર? તો મિત્રો પહેલાનો જે સમયગાળો હતો આની માટે, એ સમયગાળો કેટલો હતો? તો કેટલો હતો? 3 માટે 5 માટે, બેને જોડી દો આમ. તો આ અક્ષમાં શું બતાવે? સમય. અને આ અક્ષમાં શું બતાવે? સ્થાન. જોડો અહીંયા આ એક્સ છે, તો આની માટે અને આની માટે દેખાય છે ને મિત્રો? આ રીતના. ક્લિયર? તો એની તો આપણે ચર્ચા કરી, પણ એક કામ કરી આને નામ આપી દો. આને હું P1 નામ આપી દો. આને શું નામ આપી દો મિત્રો? P2. તો P1 અને P2 વચ્ચેનો સમયગાળો કેટલો છે? બોલો? 2 સેકન્ડ. તો હવે સમય શું કરવાનો છે? ઘટાડો છે. કારણ કે મારે ક્યાં જવું? 4 સેકન્ડ. તો 4 સેકન્ડ ડાયરેક્ટ અવાશે નહીં. તો અહીંથી ઘટું તો અહીંયા આવે. તો 3.5 સેકન્ડ અહીંયા જે બિંદુ મળે છે એને હું કંઈક નામ આપી દઉં છું મિત્રો Q1. અને આ 4.5 સેકન્ડ માટે અહીંયા જે બિંદુ મળે એને હું નામ આપી દઉં Q2. તો જો આના કરતાં ઘટી ગયું, તો
તો આનો સમયગાળો જોતો હોય તો આ બેને જોડી દો, આમ તો થઈ જાય કે નહીં? જો ઓછામાં ઓછો એટલો સમયગાળો. અને આ શું બતાવશે? સ્થાનમાં થતો ફેરફાર, એટલે સ્થાનાંતર થાય. આ શું થાય? સમયગાળો. આ બંનેનો ગુણોત્તર લ્યો તો અહીં થીટા મળી જાય કે ન મળી જાય? ઓબ્વિયસલી મળી જાય. અને અહીં અમે રેડમાં કીધું હતું કે આમ શું બતાવે? તો કે આ પહેલા બિંદુનું સ્થાન અહીંયા અને બીજા બિંદુનું સ્થાન અહીંયા. તો જો આમ પહેલા બિંદુનું અને બીજા બિંદુ બંને વચ્ચેનું અંતરને સ્થાનાંતર કહેવાય. અને આ જે છે એને શું કહેવાય? તો કે આમ બતાવ્યું આપણે સમય, તો આ સમયગાળો કહેવાય. આ સ્થાનાંતર કહેવાય, આ સમયગાળો કહેવાય. આ અને આ બેનો ગુણોત્તર કરો તો આની વચ્ચેનો શું મળી જાય? ખૂણો થીટા, એટલે સરેરાશ વેગ મળે. તો સરેરાશ વેગ અહીં મળે, સરેરાશ વેગ અહીં મળે, રાઈટ. પણ આપણે તો તત્કાલીન વેગ તરફ જવું છે, કારણ કે સરેરાશ વેગ માત્ર એટલા સમયગાળામાં એટલી સ્પીડથી ગતિ કરે એવી જ માહિતી આપે. પણ કોઈ એક ધારો કે દાખલા તરીકે t બરાબર 4 સેકન્ડ હોય, અહીંયા આ 4 સેકન્ડે પદાર્થ કયા સ્થાને છે એ નક્કી થતું નથી. એ તો ક્યાંથી થાય? તત્કાલીનથી જ થઈ શકે. ઓકે મિત્રો, અહીંયા તત્કાલીન માટે મારે વેગ જોતો છે, તો t બરાબર 4 સેકન્ડ માટે એક્ઝેક્ટ અહીંયા માહિતી જોતી છે, એક્ઝેક્ટ આ પોઈન્ટે. તો શું કરવું પડે? તો કે આ જે સમય છે એ સમયમાં હજી સમયગાળો ઘટાડવો પડે. પણ અત્યારે હાલમાં 3.5 અને 4.5 એમાં સમયગાળો કેટલો કહેવાય એ આપણે જોઈએ. તો અહીંયા લખી નાખું મિત્રો ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે આ જે છે Q1 છે ને આ શું છે Q2. તો Q2 માટે સમયગાળો કેટલો છે? તો કે 4.5. અને અહીંયા Q1 છે એની માટેનો સમયગાળો કેટલો છે? તો કે 3.5. આ બંનેનો તમે ડિફરન્સ લેશો તો અહીંયા તમને મળે 1 સેકન્ડ. આ શું મળ્યું? ડેલ્ટા ટી. તો 2 સેકન્ડ તો એમાં લીધેલું થઈ ગયું 1 સેકન્ડ. જો 0 તરફ જઈ રહ્યા છે, સમજાઈશ ને? ઓકે, હવે આ પોઈન્ટે મારે જોતું હોય તો આ જે સમયગાળો છે 3.5 અને 4.5 એને પણ આપણે ઘટાડવો પડે. આમ ડન છે? હજી ઘટાડી, હજી ઘટાડી, હજી ઘટાડી, હજી ઘટાડી, એમ ઘટાડતા જઈએ તો આ પોઈન્ટ ઉપર આપણે પહોંચી જઈએ. ત્યારે આ જે ડેલ્ટા ટી છે એ 1 નહીં મળે, 1 કરતાં કેવો મળશે? નાનો. અને 0 કરતાં મોટો પણ 0.001 એવું પણ હોઈ શકે, પણ 0 એક્ઝેક્ટ નહીં. ત્યારે આપણે ડાયરેક્ટ પહોંચી જતા હોય t બરાબર 4 સેકન્ડ માટે, પણ બેનો તફાવત કેટલો થઈ જાય? આ સમયગાળો ઘટી ઘટીને 0 તરફ જાય છે. તો મિત્રો આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ એક્ઝેક્ટ આ પોઈન્ટે, એ પોઈન્ટે માહિતી જોતી હોય તો અહીંયા બતાવશું ફરી વાર કર્વેચર આ રીતના. અહીંયા આપણે સ્થાન સમય બતાવશું અને અહીંયા હું બતાવશું મિત્રો સ્થાન બતાવશું, રાઈટ. હવે એક્ઝેક્ટ આ જે પોઈન્ટ છે એનું નામ આપી દઉં પી પોઈન્ટ. હાલો, અને પી પોઈન્ટ કયા સેકન્ડે? 4 સેકન્ડે. સપોઝ કે અહીંયા મને એક પી પોઈન્ટ મળે છે આ રીતના. આ પી પોઈન્ટ અહીંયા છે અને એની માટે હું સમય જોઉં તો અહીંયા 4 સેકન્ડ છે. તો 4 સેકન્ડે પી બિંદુનો મારે વેગ જોતો હોય તો મારે શું દોરવો પડે? સ્પર્શ પર તો સ્પર્શક દોરવો પડે. એટલે આને સ્પર્શ પર તો મારે સ્પર્શક દોરવો હોય તો કઈ રીતના દોરાય? તો એની માટે ચાલો આ રીતના લઈ લઈ. આ પોઈન્ટ માટે આ જે કર્વેચર છે એનો સ્પર્શક લઉં તો આ સ્પર્શક આમ બને, દેખાઈશ મિત્રો? આ જે સ્પર્શક બને એને હું આમ લાઈન ડ્રો કરી નાખું તો એ લાઈન ડ્રો કરી તો આપણને કેવી મળશે? આ રીતના મળશે મિત્રો. રેડી? તો હવે તમારે શું કરવાનું છે? માત્ર ને માત્ર એક ખૂણો માપવાનો છે, આવડો ખૂણો. કારણ કે આ તમે ખૂણો માપશો એટલે તમને શું મળશે મિત્રો? tan થીટા. અને tan થીટા એટલે શું મળે? m. અને આ m એટલે શું મળે? વેગ મળશે. કારણ કે વેગ એટલે શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ જ પોઈન્ટે આપણે મેળવું, એના કરતાં અલગ અલગ પોઈન્ટે લઈ તો બરાબર ધ્યાન દેજો. હવે આ પોઈન્ટે લેવા ને તો તમારે શું કરવું પડ્યું? આ જે સમયગાળો છે, જો આમ જો તો સમયગાળો એને આમ ધ્યાનમાં લ્યો, ઘટાડી ઘટાડીને અહીંયા લેવા, રાઈટ. તો આ દોરવું એ આલેખ અઘરો પડે કે નહીં? આમાં ખાલી પોઈન્ટનો ફેર પીડ્યો હોય તો જવાબ કેવો હોય? ખોટો આવી શકે. પરંતુ હું એમ કહું અહીંયા મેં પોઈન્ટ લીધો છે એની બદલે આલેખમાં આપણે દોરતા હોય અને આપણને એમ લાગે છે કે અહીંથી માપન કરું છું એ 4 સેકન્ડ અહીંયા હોય, એને બદલે 4 સેકન્ડ મને અહીંયા મપાય. અહીંયા આ પોઈન્ટ છે ને એ પોઈન્ટે 4 સેકન્ડ જો મપાતો હોય લખવામાં, આલેખમાં અને દોરવામાં, રાઈટ. તો એની માટે હું જોઉં છું આમ ડોટ 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 કરીને તો મને અહીંયા પોઈન્ટ મળે છે. યસ ઓર નો? યસ. તો આ પોઈન્ટને ક્યાં મળે છે? ઉપર. તો એનો મારે સ્પર્શક દોરવો હોય તો હવે સ્પર્શક કેવો મળે એ ફરીવાર આપણે ચેક કરીએ. ચાલો, આ જે પોઈન્ટ છે એનો સ્પર્શક હું દોરું છું
તો એને પરિસ્પર્ધુ સ્પર્શક દોરવું હોય તો આ વક્ર ભાગ છે એને આમ રાખવું પડે મારે. ઓકે, અને હવે હું એનો સ્પર્શક દોરું. જો મિત્રો મળશે કે નહીં આ રીતના? ઓકે, પણ આની માટે હવે જે ખૂણો મળશે એ ખૂણો આ મળશે. પહેલા ખૂણો એટલો હતો થીટા, એને બદલે હવે ખૂણો આ છે, નામ આપી દો થીટા ડેશ. તો દોરવામાં થોડીક ભૂલ પડે એક્સ અક્ષ ને વાય અક્ષમાં. તો અહીંયા જો બરાબર ચેક કરો, આ ખૂણો છે એ મોટો થઈ ગયો, કોના કરતા? આના કરતા, એટલે કે થીટા ડેશ ગ્રેટર દેન શું થાય છે? થીટા. તો આલેખની રીતમાં તમારે સરેરાશ વેગ મેળવો છે એક્ઝેક્ટ t બરાબર 4 સેકન્ડે. તો સરેરાશ વેગનું રૂપાંતર ક્યાંમાંથી જાય? તત્કાલીન મળી જાય તત્કાલીન, પરંતુ આલેખ દોરવો અઘરો પડે. તો આ રીત આપણે વ્યવહારિક દૃષ્ટિએ અઘરી પડે છે, તો આ રીતનો આપણે ઉપયોગ કરશું નહીં. તો હવે હું લઈશું તો કે આ જે વક્ર ભાગ આપણે દોરેલો છે અહીં, એને અનુલક્ષીને કોઈ એક પ્રમાણિક સૂત્ર આપણે લેવું પડે, અને એ સૂત્રને અનુલક્ષીને આપણે નેક્સ્ટ કોષ્ટક દોરશું ને કોષ્ટક ઉપરથી સરેરાશ વેગનું રૂપાંતર તત્કાલીન વેગમાં કરશું. જોઈએ મિત્રો આગળ. નેક્સ્ટ મિત્રો નંબર બીમાં શું છે મિત્રો? સંખ્યાત્મક પદ્ધતિ. સંખ્યાત્મક પદ્ધતિથી આપણે જે સરેરાશ વેગ મેળવી છે એનું મૂલ્ય, મતલબ કે ડેલ્ટા ટી ઘટાડતા જઈએ અને જે સરેરાશ વેગનું મૂલ્ય મળશે એ તત્કાલીન વેગ જેટલું મળશે. મતલબ કે તમારે જે સમયે જે વસ્તુ જોતી એ જ સમયે એ જ મળે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ પદ્ધતિ અનુકૂળ છે આલેખીય પદ્ધતિ કરતાં. તો કઈ રીતના છે મિત્રો એ જોઈએ. આપણે જે આલેખ દોર્યો હતો યાદ કરવાની આગળ, એક્સ વિરુદ્ધ કોણ દોર્યો હતો? ટીનો. એ આલેખમાં વક્ર ભાગ આ રીતના હતો મિત્રો. હવે એ જે વક્ર ભાગ બને છે એની માટે પ્રમાણિત સૂત્ર કંઈક આવું છે. તો એક્સ બરાબર છે આપણી પાસે 0.08T3. તમે સમયની કિંમત મૂકતા જાઓ, એનો ક્યુબ કરો અને એને ગુણો, તો સમયની સાપેક્ષમાં શું મળે? સ્થાન. તો આ પ્રમાણિત સૂત્ર એ આલેખ પરથી છે, તો એ સૂત્ર મેં મૂકી દીધું. રેડી? ત્યાં પણ તમારે ટી બરાબર 4 સેકન્ડે જવાબ જોતો હતો, પણ ત્યાં આપણે જોયું કે 4 સેકન્ડ આલેખમાં તમે જે દોરો છો એની માટે જે પી પોઈન્ટ મળે છે એ પી પોઈન્ટ ત્યાં જ દોરો તો વાંધો નથી આવતો, પણ આલેખની રીતમાં થોડુંક પણ ખસી જાય બિંદુ અને આલેખમાં ભૂલ પડે દોરવામાં, એટલે બિંદુ તો ભૂલ થઈ ગયું, પી જ્યાં હોય એને કરતાં થોડુંક દૂર જતું રહે, એટલે તમને રાઈટ જવાબ મળતો નથી, કારણ કે ખૂણામાં ફેરફાર થઈ જાય. એટલા માટે તો એ મુશ્કેલભર્યું કામ છે, પણ અહીંયા સહેલું કામ છે. કઈ રીતના? તો કે ટી બરાબર 4 સેકન્ડ માટે આપણે સરેરાશ વેગ મેળવીશું. એની કિંમત કોના જેટલી મળશે મિત્રો? તો કે તત્કાલીન વેગ જેટલી જ મળશે. કઈ રીતના? તો આપણી પાસે સરેરાશ વેગનું સૂત્ર છે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. આપણે જેમ જેમ સમયગાળો ઘટાડતા જશું એમ તમારે જ્યાં જવું છે ત્યાં નજીક આવતા જશો, મતલબ કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 તરફ સમયમાં ઘટાડો કરશો તફાવતમાં. તો મિત્રો અહીંયા મારી પાસે ડેલ્ટા ટી છે. પેલો જે સમયગાળો છે ને એ બે સમય વચ્ચેનો એ 2 સેકન્ડ છે, પછી 1 સેકન્ડ છે, પછી 0.5, પછી 0.1, પછી 0.01. મતલબ કે તમે જેમ જેમ નીચે જાઓ છો એમ ઘટતું જાય. જો સમય ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે 0 તરફ જાય છે, એક્ઝેક્ટ 0 નથી, 0 કરતાં કંઈક મોટું છે, કારણ કે 0 પોઈન્ટ શું છે? 0.1 આપણે લઈ લીધું છે, રાઈટ. હવે અહીં T1 અને T2 આપ્યા છે, તો T1 અને T2 કઈ રીતના મળે? તો એની માટે હું સૂત્ર લખું છું મિત્રો. જો તમારે T1 મેળવવું હોય તો આપેલો સમય આપણે કયા સમયે જોતું છે? ટી બરાબર 4 સેકન્ડે. તો એ ટી અહીંયા મૂકી દઉં છું, રાઈટ. માઇનસ કરીને અહીં તફાવત શું છે? તો કે ડેલ્ટા ટી. અહીં ડેલ્ટા ટી અને એના છેદમાં 2 મૂકું આ રીતના, તો અહીંથી મને મળી જશે T1. હવે મારે જોતું છે T2, તો T2 કઈ રીતના મળશે? તો જો T1 કરતાં T2 સમય ઓબ્વિયસલી કે હોય મોટો જ હોય, તો એ સમય માટે સૂત્ર કંઈક આ રીતના થશે. ટી આપેલો સમયમાં પ્લસ કરીને આપણે ડેલ્ટા ટી ભાગ્યા કેટલા કરશું મિત્રો? 2. તો અહીંયા જે મળશે આપણને શું મળશે? T2. તો આ બંનેની ગણતરી આપણે આમાં કંઈક કરશું. આપણે જોતું છે મિત્રો T1, તો T1 માટે આપેલો સમય કેટલા છે? 4 સેકન્ડ. હવે ડેલ્ટા ટી, અહીંયા જે ડેલ્ટા ટી છે એ 2 છે, અહીં 2 મૂકો ભાગ્યા 2 કરો, આનું સોલ્યુશન કરો તો T1 મળે, T1 મળશે 3. સેમ ટુ સેમ મિત્રો આની માટે આપણે જોતું હોય તો આપેલો સમય ટી કેટલો છે? અહીંયા 4, એ 4 મૂકો માઇનસ ડેલ્ટા ટી. કોની માટે જોતું છે? આની માટે. આ ડેલ્ટા ટી આવડો છે, 1 મૂકો ભાગ્યા 2 કરો, આનો ગુણોત્તર આમાંથી બાદ કરો તો તમને જે જવાબ મળશે આ મળશે. સેમ ટુ સેમ. હવે તમારું કરવાનું છે, આ તો 4 જ રાખવાનું છે, પણ આ જે છે 0.5 એ અહીં મૂકી દો, આની જગ્યાએ ભાગ્યા 2 કરો તો ક્યાં હતા? અહીંયા. આની માટે શું મળશે આવડો? તો ક્રમશઃ તમે ડેલ્ટા ટીની કિંમત હવે આ પસંદ કરશો એ અહીંયા મૂકશો,
અને આનું કેલ્ક્યુલેટ કરશો તો T1 તમને કિંમત જે મળશે એ આવડિયા મળશે. સેમ ટુ સેમ ફરીવાર ડેલ્ટા ટી આ જે છે એની કિંમત અહીંયા મૂકશો, ટી બરાબર 4 લેશો, એનું સોલ્યુશન કરશો તો T1 મળશે, T1 અહીંયા મળશે. હવે આપણે જોતું છે મિત્રો T2, તો T2 એ અહીંયા છે T2 રેડી. હવે T2 જે છે એનું સૂત્ર છે T પ્લસ ડેલ્ટા ટી બાય 4, તો અહીં લખી જ નાખું છું મિત્રો. અહીંયા જે ટી છે આપેલો સમય આપણે 4 સેકન્ડે જોતું છે, પ્લસ કરીને છેદમાં 2 છે. હવે ડેલ્ટા ટી તમે અલગ અલગ મૂકતા જો તો એના પ્રમાણે સમય અલગ અલગ મળશે. એમાંથી પહેલો હું સમય ડેલ્ટા ટી અહીંયા જે છે એ 2 મૂકું છું, 2.0 એટલે 2 થયું, અહીંયા મૂકું તો હું કેલ્ક્યુલેટ કરું તો મને T2 મળશે, અને T2ની કિંમત આ મળશે, આની માટે આ મળશે, આની માટે આ મળશે, આની માટે આ મળશે, આની માટે આ મળશે. કેલ્ક્યુલેટ કરી અને ચેક કરજો એ મળે કે નહીં. મિત્રો તમને એવો પ્રશ્ન થશે કે અહીંયા T1 અને T2ની જરૂરિયાત શા માટે છે? કારણ કે સરેરાશ વેગ એટલે ડેલ્ટા એક્સ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો, ડેલ્ટા ટી એટલે શું થાય T2 માઇનસ T1, તો આ જરૂરી છે. અને ડેલ્ટા એક્સ એટલે શું છે x2 માઇનસ x1, તો અહીંયા T1 ને T2 આપણે મળી જાવ, હું મેળવેલું x1 ને x2, તો એ પણ મેળવીએ. તો અહીંયા આપણી પાસે જે x આપણે જોતું છે, x કયા સમય T1 સમય એટલે આ સમય, તો T1 સમય આપણે x જોતું હોય તો x ઓફ હું લખું અહીંયા T1. ઓકે, કઈ રીતના મળશે? અહીંથી મળશે. એક્સનું સૂત્ર છે આપણી પાસે 0.08, તો અહીં લખી નાખું મિત્રો 0.08 અને ટીનો હું કરી નાખું ક્યુબ. T1 માટે આને કહેવાય 1, તો આ રીતના થઈ ગયું, રાઈટ છે. હવે T1ની કિંમત આપણી પાસે જો અહીંયા T1ની પહેલી કિંમત, તો T1ની કિંમત તમે અહીં મૂકશો, એનો ક્યુબ કરશો, આની સાથે આ સોલ્વ કરશો તો x T1 મળશે, તો x T1ની કિંમત આ મળશે. હવે આ જે સમય લીધો તમે T1 એની માટે આ મળશે, T1ની કિંમત આ લ્યો તો એની માટે x1 આ મળશે, T1ની કિંમત આ લ્યો તો એની માટે આ કિંમત મળશે, T1ની કિંમત આ લ્યો તો એની માટે x1 આ મળશે. રેડી? ચાલો નેક્સ્ટ XT2. XT2 જોતો હોય તો ફરીવાર આ જે સમય છે T2 એની માટે મારે જોતું હોય x, તો શું લખાય x ઓફ T2 બરાબર અહીંયા જે ફોર્મ્યુલા છે આ પ્રમાણિત સૂત્ર છે એ લખી નાખો 0.08, કોના ઉપરથી બનાવ્યું આ લેખ ઉપર લે, અહીંયા ટીનો હું કરી નાખું ક્યુબ. કયો સમય છે T2, તો અહીંયા પણ સમય આવશે T2. તો આપણી પાસે સમય T2 અહીંયા છે, રાઈટ, અને એની માટે મારે x ઓફ T2 જોતું છે. તો અહીંયા જે T2 છે સમય અહીંયા મૂકો, આનું સાથે કેલ્ક્યુલેટ કરો તો આ મળી જાય, અને અહીંયા જે મળશે એની કિંમત આ છે. સેમ ટુ સેમ આની માટે આ મળશે, આની માટે આ મળશે, આની માટે આ મળશે, આની માટે આ મળશે. કેલ્ક્યુલેટ કરજો, રાઈટ. ઓકે, તો મિત્રો ડેલ્ટા ટી તો આપણે લીધેલું છે, એમાંથી T1 T2 મેળવું, x ઓફ T1 x ઓફ T2 મેળવ્યું છે. ક્લિયર અહીં સુધી? સરેરાશ વેગ એટલે હું સ્થાનાંતરના છેદમાં સમયગાળો, હવે સ્થાનાંતરને સમયગાળો મેળવવાનો છે. તો મિત્રો આ અંતિમ સ્થાન બતાવે, હું બતાવે પ્રારંભિક, આમાંથી તમે આ બાદ કરો ને તો આ સ્થાનાંતર ડેલ્ટા એક્સ મળે, તો આમાંથી આ બાદ કરો આ મળશે, આમાંથી આ બાદ કરો ફરીવાર, આમાંથી આ બાદ કરો આ મળશે, આમાંથી આ બાદ કરો આ મળશે, આમાંથી આ બાદ કરો આ મળશે, આમાંથી આ બાદ કરો આ મળશે. ડેલ્ટા એક્સ એટલે શું થાય x2 માઇનસ x1, x2 એટલે T2 સમય જે છે અને x1 એટલે T1 સમય છે એ. મતલબ કે આમાંથી આ બાદ કરો તો આ મળશે, આમાંથી આ બાદ કરો તો આ મળશે. ક્લિયર છે સુધી? સેમ ટુ સેમ આખી પ્રક્રિયા છે. હવે સરેરાશ વેગ એટલે ડેલ્ટા એક્સના છેદમાં છે ડેલ્ટા ટી. હવે ડેલ્ટા એક્સ ક્યાં છે તો કે અહીંયા છે આપણી પાસે, રાઈટ, અહીંયા ડેલ્ટા એક્સ છે. ડેલ્ટા ટી ક્યાં છે તો કે ડેલ્ટા ટી અહીંયા છે, જો દેખાઈશ ને મિત્રો? ઓકે, હવે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી આપણે મૂકી તો આપણને શું મળશે એ ચેક કરીએ. તો ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી, ડેલ્ટા એક્સની કિંમત 7.84 છે અને ડેલ્ટા ટી આની માટે સમય ડેલ્ટા ટી કેટલો છે તો કે 2 છે. તો હવે કરવાનું શું છે મિત્રો તો કે સૂત્રને અનુલક્ષીને ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી મેળવવાનું છે. જ્યાં ડેલ્ટા એક્સની કિંમત આવડી છે તો એની માટે સમય કયો છે આપણી પાસે આ છે. તમે આને ભાંગ્યા આ કરશો તો તમને જવાબ આ મળશે. ક્લિયર? આને ભાંગ્યા તમે આ કરશો તો જવાબ આ મળશે. રેડી? આને ભાંગ્યા તમે આ કરશો તો તમને જવાબ આ મળશે. રેડી? આને ભાંગ્યા તમે આ કરશો મતલબ ખબર છે ને ડેલ્ટા ટી, અહીંયા ખબર છે ને ડેલ્ટા એક્સ છે, તો આને ભાંગ્યા આની કિંમત કરો તો આ જે છે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી આ મળશે. સેમ ટુ સેમ આને ભાંગ્યા આ કરશો તો તમને આ મળશે. ક્લિયર? હવે વાત એવી હતી કે આપણી પાસે આલેખ્ય રીતમાં આમ હતું, આમ, અને આ પોઈન્ટ ઉપર જે સમય આપણે આમ મેળવ્યો હતો કેટલું સેકન્ડ હતું 4 સેકન્ડ. તો આપણે શું કર્યું હતું અલગ અલગ પોઈન્ટ ધ્યાન હતા, પોઈન્ટ આને અને આને,
આને P1 કીધું હતું, આને P2 કીધું હતું, આને વચ્ચેનો સમય લીધો હતો. પછી જેમ જેમ આમ જેમ સમય શું થાય ઘટતો જાય, રાઈટ. સેમ ટુ સેમ 2માંથી કેટલું થયું? 1 ઘટ્યો, 0.5 ઘટ્યો, 0.1 ઘટ્યો, 0.01 ઘટી ગયો. 0ની નજીક તરફ છે ને, એક્ઝેક્ટ 0 તો નથી ને, પણ આ 0.01 છે એટલે કે 0 તરફનું છે. તો સમય ઘટે છે તો શું ફેર પડે છે કોની કિંમતમાં? સરેરાશ વેગની. તો આની માટે સરેરાશ વેગ કેટલો હતો? 3.92 હતો. તો આપણને એમાં થાય કે 3.92 જ મળે, પણ જો મિત્રો હજી નીચે જાઓ, 3.86 ઘટ્યો ને, 3.845 ઘટ્યો, 3.8402 ઘટ્યો, 3.8400. તો સાચું જે મૂલ્ય છે સરેરાશ વેગનું સાચું મૂલ્ય t બરાબર 4 સેકન્ડ, એ કેટલું છે? 3.8400. અને તમે મેઝરમેન્ટ કર્યું કે જેની વચ્ચે સમયગાળો 2 સેકન્ડ જેટલો હોય તો એમાં 3 પોઈન્ટ કેટલું મળ્યું? 92. દેખાઈશ ને? 2 સેકન્ડ માટે ખોટો જવાબ મળે છે અને તમે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 તરફ જાઓ છો એમ જવાબ એક્યુરેટ મળે છે. તો હવે આ જે કિંમત મળી એ કિંમત કોની છે? સરેરાશ વેગની, પણ એનું રૂપાંતર કેમાં થઈ ગયું? તત્કાલીનમાં. તો તમે બિલકુલ સમજી શકો છો કે જો તમે ડેલ્ટા ટી 2 સેકન્ડ માટે મેળવો ને તો તમને આ મળે, એ સરેરાશ મળે છે, તત્કાલીન નથી મળતો. તત્કાલીન તમારે મેળવવો હોય તો આ સમયગાળો તમારે 0 તરફ જવું પડે, ત્યારે જે માહિતી મળે છે એ માહિતી એક્ઝેક્ટ સરેરાશ વેગની કિંમત તત્કાલીન વેગ જેટલી મળે છે. આઈડિયા ક્લિયર મિત્રો? ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો આજના લેક્ચરનો આ છેલ્લો ટોપિક. આપણે 5મો પોઈન્ટ જોઈશું એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી વી વિરુદ્ધ ટીનો આલેખ. પણ એ પહેલાં આપણે આ જોઈ લઈએ બી, વિકલનની રીત. મતલબ કે સંખ્યાકીય રીતે જો તમને મળતું હોય પ્રમાણિત સૂત્ર તમારી પાસે ઓબ્વિયસલી હોય, કોનું? સ્થાનનું. કોની વિરુદ્ધ? સમયની. તો આ વિકલનની રીતનો ઉપયોગ કરી અને તમે ડાયરેક્ટ સરેરાશ વેગમાંથી તત્કાલીન વેગ મેળવી શકો. કઈ રીતના? ધારો કે તમને સ્થાન વિરુદ્ધ સમયમાંથી તમને એમ કહી દે કે સ્થાનનું સૂત્ર તમારી પાસે t² + 2t અને +1 આવું છે. આ સૂત્ર પ્રમાણિત છે એવું તમને આપી દે અને તમને એમ કહેવામાં આવે કે સમયની સાપેક્ષે એનું સ્થાન બદલે છે. અલગ અલગ સમયે પદાર્થ ગતિ તો કરતો હોય તે એનું સ્થાન પણ બદલતું હોય. એ t વિરુદ્ધ x નું સૂત્ર તમને આ રીતના આપી દીધું હોય અને તમને પ્રશ્ન પૂછવામાં આવે કે માટે આની માટે t બરાબર 1 સેકન્ડે તત્કાલીન વેગ મેળવું, રાઈટ. તત્કાલીન કે તોય મેળવી શકો, સરેરાશ કે તોય મેળવી શકો, પણ સરેરાશમાં સમયગાળાની જરૂર પડે. પણ તમને એમ કે એક જ સમય એટલે કે ટી બરાબર 1 જ સેકન્ડ માટે, તો એ સરેરાશ વેગથી નથી મળતું, એ તત્કાલીન વેગથી મળે. તો તત્કાલીન વેગ કઈ રીતના થાય? તો આગળ આપણે જોયું કે એક્સનું વિકલન એને શું કહેવાય? dx, અને સમયની સાપેક્ષ એટલે dt. તો એક્સનું વિકલન મળશે dx અને સમયની સાપેક્ષ એટલે dt થશે. ચાલો આનું વિકલન કરો તો ઘાત ક્યાં આવશે મિત્રો? આગળ. અને અહીંયા ટી ઉપર 2 છે, 2માંથી 1 ઘટે એટલે શું આવે? 1 આવે. ઓકે, અહીંયા પ્લસની નિશાની છે, 2 આમને એમ રહી, અચળ છે અને બદલાતું એનું વિકલન થાય. આની ઉપર ઘાત 1 હોય અને ઘાત 1 હોય તો ડાયરેક્ટ વિકલન શું થાય? 1. આપણે જોયું હતું બેઝિક લેક્ચરમાં, રાઈટ. અને અહીંયા પ્લસ કરીને બતાવશું મિત્રો. આ પદ કેવું છે? અચળ. અચળનું વિકલન 0 થાય. તો ફાઇનલી તમને અહીંયા મળશે 2t + 2. અહીંયા શું મળી ગયું? તો કે એક્સનું વિકલન ટીની સાપેક્ષ એટલે તત્કાલીન વેગ. પણ તત્કાલીન વેગ તમારે જોતો છે ટી બરાબર 1 સેકન્ડ માટે. તો આ જે ફોર્મ્યુલા છે એની અંદર મતલબ કે વીનું જે ફોર્મ્યુલા મળ્યું એમાં ટી બરાબર શું લેવાનું? 1. તો ટી બરાબર 1 સેકન્ડ લેતા અથવા તો મૂકતા કેમાં મૂકીએ આપણે? તો કે વી બરાબર 2 એ આમનેમ છે જ્યાં ટી બરાબર મૂકવાનું 1 અને પ્લસ શું છે મિત્રો? 2. હવે જો તો મિત્રો 2 કા 2 આ રીતના અને પ્લસ કરીને શું છે? 2 છે આપણી પાસે. તો ટોટલ 2 + 2 કેટલા થાય? 4. આ શું મળી ગયું? વી. એકમ શું આવે? મીટર પર સેકન્ડ. તો આ રીતના તમને વેગ મળશે. વેગને શું કહેવાય? તત્કાલીન વેગ. ક્લિયર? તો વિકલનની રીતે મળે છે. હવે તમને 2 આલેખ કીધા છે. 2 આલેખ કયા? તો કે આલેખ આપ્યો હોય એક્સ વિરુદ્ધ ટીનો સમય, અને એમાંથી તમને કે વી વિરુદ્ધ ટીનો આલેખ મેળવો. એટલે વી વિરુદ્ધ ટી મિત્રો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ કોની માહિતી આપે? વેગની માહિતી આપે. અહીંયા વેગ વિરુદ્ધ પ્રવેગ તમને આપ્યું હોય,
વેગ વિરુદ્ધ સમય આપ્યો હોય તો આલેખમાં કોની માહિતી મળશે? પ્રવેગની. આ ખાસ જોજો, પ્રવેગ નેક્સ્ટ આપણે લેવાના છીએ. તમને આલેખમાં બરાબર આપણે ચેક કરતા જઈએ શું આપ્યું છે. તો એક્સ અક્ષમાં સમય આપ્યો છે અને વાય અક્ષમાં સ્થાન આપ્યું છે. હવે એમાંથી હું આમ જાઉં છું આ રીતના તો સમય વધશે અને આમ જાઉં તો સ્થાનમાં ફેરફાર થશે. ચેક કરજો મિત્રો, સમય વધે છે, સ્થાનમાં એટલો બધો ફેરફાર ન થતો, સમય વધે છે. હવે સમય વધે એના કરતાં સ્થાનમાં ફેરફાર વધારે થાય છે, સ્થાનમાં વધારે ફેરફાર થાય છે, રાઈટ. હવે અહીંયા જોજો આમ અહીંથી આપણે આમ જોઈએ તો આમ સ્ટ્રેટ લાઇન થાય છે. ક્યાં સુધી સ્ટ્રેટ લાઇન થાય છે? જો અહીંયા સુધી. પછી શું થાય છે? આલેખમાં આમ જાય છે, મતલબ કે આમ જઈને તો ઢાળ ચડે છે એવું લાગે, ને આમ છે અચળ રહેશે, ને આમ ઢાળ શું થાય? ઉતરે છે એવું લાગે કે નહીં? ઓકે, કોની વિરુદ્ધ? એક્સ વિરુદ્ધ ટીમાં. મિત્રો આમાંથી તમે નિરીક્ષણ કરો ને તો કોઈ પણ બિંદુએ તમારે વેગ જોતો હોય તો એ બિંદુએ તમારે શું દોરવાનું? સ્પર્શક. યાદ છે કે નહીં મિત્રો? આગળ આપણે જોયું તો અહીંયા સ્પર્શક આપણે લેવો હોય, ધારો કે આ બિંદુએ મારે વેગ જોતો છે તો શું કરવાનું? એ બિંદુએ આ વક્ર ભાગ છે એની સાથે સ્પર્શક દોરું, અને સ્પર્શક દોરું એ એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવે છે થીટા, અને ટેન થીટા એમ મળે, એમ એટલે શું મળે? વેગ મળશે. સેમ ટુ સેમ મારે અહીંયા વેગ જોતો હોય તો મિત્રો તો અહીં હું દોરવાનું? સ્પર્શક હું દોરું અને એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવે એને ટેન થીટા લેવાનો, અને ટેન થીટા એટલે શું મળે? એમ એટલે શું મળે? વેગ. સેમ ટુ સેમ મિત્રો અહીંયા મેળવું, અહીંયા મેળવું, અહીંયા મેળવું, અહીંયા મેળવું, અહીંયા મેળવું, કેવું અહીંયા મેળવું, તો મને એટલી માહિતી મળે છે કે અહીંથી હું આમ જાઉં તો જો આમ ઉપર જાય છે એટલે વેગ વધે, રાઈટ. વેગ શું થાય? વધે છે. ઓકે, નેક્સ્ટ અહીંથી હું આમ જોઉં ને તો આમ જો આમ હશે સ્ટ્રેટ, એટલે અહીં વેગ કેવો છે? અચળ. તો અહીં લખાય કે અહીંયા છે ને વેગ વધે છે. આ જે એટલો વિભાગ છે એમાં વી કેવો છે? અચળ છે, રેડી. અને અહીંથી તમે આમ જાઓ તો આમ જાય છે, એમ જાય એનો મતલબ કે અહીંયા હું લઈ લઉં છું સપોઝ કે આમ, ચાલો તો શું થયું? તો આ જે વિસ્તાર છે ક્યાં? 20 સેકન્ડ માટે. કેટલી સેકન્ડ માટે? 20 સેકન્ડ માટે. અહીંથી આમ આલેખ જાય છે આમ, તો એનો મતલબ શું થયો કે 20 સેકન્ડે પદાર્થ એનું સ્થાન બદલતો નથી. જો આ 20 સેકન્ડ બાદ ભલે ઢાળ આમ છે, સમય વધે છે, પણ પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી, ત્યાં ત્યાં છે. જો આ માર્કર, જો માર્કર આમ જાય તો સ્થાન બદલે, આમ જાય તો સમય બદલે, તો આમ જ જાય છે એટલે સમયમાં વધારો થાય છે, ઉપર નથી જતું એટલે સ્થાનમાં કોઈ ફેરફાર થશે નહીં. તો અહીંયા આ જે પોઈન્ટ છે એના પછી આપણે જોઈએ તો વેગ શું થઈ જાય છે? એનો 0. ક્લિયર મિત્રો? તો એ આલેખ અહીંયા જ મેં બતાવ્યો છે કે આમ વેગ વધે છે ક્યાં સુધી? તો કે જ્યાં સુધી તમારી પાસે t બરાબર 10 સેકન્ડ છે ત્યાં સુધી, આ પોઈન્ટ સુધી. આ પોઈન્ટ સુધી આ વક્ર ભાગ છે ને ઉપર જાય છે, આમ એ વેગ વધે છે એવું દર્શાવે છે. તો અહીંયા વી વિરુદ્ધ ટીનો મેં આલેખ લીધો. ક્યાં સુધી વેગ વધે છે? 10 સેકન્ડ સુધી. 10 સેકન્ડ સુધી આ કર્વેચર ભાગ અહીંયા જો વેગ વધે છે, રાઈટ. ચાલો આ રીતના બતાવું મિત્રો. આ રેડ કલર એ શું બતાવે? આમ ઉપર જાય તો વેગ વધે, અને આ જે છે એનું આમ લઈ જાઉં તો શું બતાવે? સમય વધે છે. બરાબર ધ્યાન દેજો. આ લેખમાં હું સપોઝ કે એક પોઈન્ટ લઉં તો અહીંયા સમય છે, અહીંયા હું બતાવેનો? શું બતાવેનો? વેગ. પછી અહીંથી આમ જાઉં તો આમ આવે કે નહીં? ચાલો હું થયો અહીંયા કરતાં ઉપર ગયું તો વેગ શું થયો? વધ્યો. તો હું અલગ અલગ પોઈન્ટ લઉં છું, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ. નિરીક્ષણ કરો તો આ પોઈન્ટ માટે વેગ એટલો છે, આ પોઈન્ટ માટે વેગ એટલો છે, આ પોઈન્ટ માટેનો વેગ એટલો છે, આ પોઈન્ટ માટેનો વેગ એટલો છે, આ પોઈન્ટ માટેનો વેગ એટલો છે. તો જેમ જેમ સમય વધે છે એમ વેગ શું થાય? વધે. ખરેખર તો આલેખમાં આ પોઈન્ટ મેળવવું પડે. આ સમયનો વેગ કેટલો, આ પોઈન્ટ માટે સમય વેગ કેટલો, આ પોઈન્ટ માટે આ સમયનો વેગ કેટલો, આ પોઈન્ટ માટે સમય અને એનો વેગ કેટલો, અને બધા પોઈન્ટને તમે જોડી ગયો ને તો એને સ્પર્શક મળે ને તો આ રીતના મળશે. આમ રેડી? આ રીતના મળ્યું. હવે આના પરથી આમાં જો આમાં સ્ટ્રેટ લાઈન છે, એનો મતલબ શું થયો કે આ જે લાઈન આપણે અહીં બતાવી છે, આ લાઈન એમાં શું અચળ રહેશે? તો આને ડોટ 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 કરીને અહીંયા લાવું છું. જો 25 કરતાં નીચે મેળવો એટલે નામ આપી દઉં 24. તો આ 24 એનો વેગ વી એટલે મીટર પર સેકન્ડ. એમાં આ પોઈન્ટથી હું આમ જાઉં છું, આમ તો આમ શું વધે? સમય. આમ શું વધે? વેગ.
તો આ જે પોઈન્ટથી હું અહીંયા આવું તો માત્ર ને માત્ર સમય જ વધે છે, મતલબ કે આ પોઈન્ટથી આ પોઈન્ટ એટલે કે આ જે સમય છે 10 સેકન્ડ, આ સમય છે 18 સેકન્ડ, એની માટે વેગ કેટલો રહેશે 24 મીટર પર સેકન્ડ અચળ. એ ક્યાં છે અહીંયા જરૂર, આ 10 સેકન્ડ છે અને અહીંયા કેટલા છે 18 સેકન્ડ. તો 18 સેકન્ડનું આમ બતાવી દો ડોટ 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 કહીને અહીંયા. તો આ બંને વચ્ચે જે છે ને સ્ટ્રેટ લાઇન છે, દેખાઈશ આ સ્ટ્રેટ લાઇન છે ને વેગ કેવો છે અચળ. એ જ અહીં બતાવ્યો છે વેગ અચળ છે. નેક્સ્ટ હવે એના પછી જુઓ તો આ 18 સેકન્ડથી તમે ઉપર જશો, ઉપર એટલે અહીંયા આમ અહીંયા પહોંચો પછી એનું સ્થાન બદલતું નથી, માત્ર સમય જ વધે છે. તો અહીંથી અહીંયા શું થાય છે તો કે અહીંથી આમ જો આમ જાય છે ઢાળ, આમ આમ ઢાળે શું કહેવાય ચડે, આમ હોય શું કહેવાય ઉતરે, એટલે વેગ ઘટે છે. રાઈટ, તો વેગ ઘટે એટલે મારે વેગ તો અહીંયા અચળ હતો અહીંથી અહીંયા સુધી, પછી નીચે આલેખ જાય તો જો વેગ ઘટે, જો દેખાઈશ ને વેગ ઘટે વેગ ઘટે વેગ ઘટે. અને અહીંથી અહીંયા આપણે લીધું શું બતાવ્યું સમય, તો 18માંથી કેટલી સેકન્ડ થઈ 20. તો અહીંયા જોરી આ સેકન્ડની માટે 18 છે ને અહીંયા કેટલી છે 20. 20 સેકન્ડ એ પદાર્થ કેવો થઈ જાય સ્થિત થઈ જાય, વેગ 0 છે. તો 18 સેકન્ડથી 20 સેકન્ડમાં વેગ ઘટી અને અહીંયા પહોંચી જાય તો અહીંયા વેગ શું હોય 0. 18 સેકન્ડે વેગ કેટલો હોય 24. 18 સેકન્ડે વેગ કેટલો હોય 24 અને 20 સેકન્ડે વેગ શું થઈ જાય 0. ક્લિયર? તો આ રીતના આલેખ છે. અહીંયા આપ્યું હતું તમને સ્થાન વિરુદ્ધ સમય અને એના પરથી વેગ વિરુદ્ધ હું મેળવો સમય. તો આ રીતના આના પરથી આલેખ બની શકે. ખરેખર તો આલેખ ડાયરી કામ ન હોય, તમારે અહીંયા કેલ્ક્યુલેટ કરવું પડે. શું વેગ કેટલો મળશે કયા સમયે, વેગ કેટલો મળશે કયા સમયે, વેગ કેટલો મળશે કયા સમયે, પછી વાય એક્સમાં વેગ અને એક્સ અક્ષમાં સમય. એની વિરુદ્ધમાં તમે અલગ અલગ પોઈન્ટ મેળવો તો એ અલગ અલગ પોઈન્ટને તમે ભેગા કરો તો આલેખ આવો મળે. વેગ વધે છે, વેગ અચળ થાય ને વેગ ઘટે છે. તો મિત્રો અહીંયા ટોપિક આ પૂર્ણ થાય છે. રેડી છે મિત્રો? આમાંથી કામનું શું છે મિત્રો, સરેરાશ વેગ કઈ રીતના મળે ને તત્કાલીન વેગ કઈ રીતના મળે. તત્કાલીન વેગ માટે તમને પ્રમાણિત સૂત્ર આપી દીધું છે સ્થાનનું, વિકલન કરો, આપેલો સમય મૂકો તો તત્કાલીન વેગ મળે. જો તમને સરેરાશ વેગ મેળવવાનું કહે તો બે સમયગાળા આપ્યા છે, એક T1 એક T2. બંને સમયગાળાની વચ્ચે તમારે સ્થાન મેળવવાનું છે. T1 માટે x1, T2 માટે x2. x2 માઇનસ x1 કરો, સ્થાનાંતર કરે. T2 માઇનસ T1 મેળવો, સમયગાળો મળે. સ્થાનાંતર ભાગ્યા સમયગાળો કરો, સરેરાશ વેગ મળે. તો સરેરાશ વેગ માટે સમયગાળો આપેલો હોય અને તત્કાલીન વેગ માટે એક જ સમય તમને આપ્યો હોય. તો મિત્રો અહીંયા ટોપિક પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.